નમસ્કાર મિત્રો આજે તારીખ 26 જુલાઈ 2026 દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં વાત કરીએ એ પહેલા આજની ઇવેન્ટ ઉપર એક નજર નાખી દઈએ. પીએમ મોદીના મન કી બાતનો આજે 136મો એપિસોડ રજૂ થશે. કારગિલ દિવસ ઉપર ચર્ચા કરી શકે તેવી સંભાવના છે. બીજી તરફ મિત્રો, કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્રાસમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતે સામેલ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. નીટ પેપર લીક કેસમાં તેમના રાજીનામાની માંગ કરતા કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી મિત્રો જંતર મંતર ઉપર ધરણા કરી રહી હતી. શનિવારે સાંજે લગભગ 8 વાગે અને 15 મિનિટે પ્રધાનના મંત્રાલયનો ચાર્જ પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે. જોશી પોતે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ઉર્જા અને ઉપભોક્તા બાબતોના મંત્રી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂર્ણ. કહ્યું કે ત્રણેય માંગણીઓ સ્વીકારી છે. પ્રધાનનું રાજીનામું પણ મંજૂર છે. જંતર મંતર હવે ખાલી થવાનું પણ શરૂ થઈ ગયું છે અને પ્રદર્શનકારીઓ પોતે પાછા પણ ફરવા લાગ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી બોલ્યા, પ્રધાન ભ્રષ્ટાચારનું પ્રતીક છે, તેમને જવાનું જ હતું. શિક્ષણ વ્યવસ્થા ખોખલી થઈ ગઈ છે. સરકારે તેને બદલવા માટે હવે પગલાં લેવા જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં મિત્રો ભયંકર પૂરની ઘટના સામે આવી રહી છે. ગત 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે મિત્રો. એમપી, યુપી અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને અમરનાથ યાત્રા હવે શરૂ પણ કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્કમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે. અમદાવાદ વિરમગામ હાઈવે પર વાહન ચાલકો માટે હવે શરૂ કરી દેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના બોપલ, ગુમા, સેલા શા માટે ડૂબી રહ્યા છે? પ્રાથમિક સુવિધાના વિકાસે તે પહેલા જ નેતા અને બિલ્ડરોની સાંઠગાંઠથી બંગલા અને ફ્લેટ ખડકી દેવામાં આવ્યા. વધતી જતી વસ્તી અને ડ્રેનેજ નેટવર્ક જૂનું હોવાથી અત્યારે આ મોટી સમસ્યા થઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સમાચારની બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ હવે રાજીનામું આપ્યું છે. કહ્યું છે કે હું બીમાર છું, ઘણીવાર બેભાન થઈ જાઉં છું. દાવો, શેખ હસીના સાથે વાતચીતની માહિતી હવે લીક થઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 26 જુલાઈ એટલે કે આજની વરસાદની આગાહી જાણી લો. તમે જોઈ શકો છો કે કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો યલો એલર્ટની વાત કરીએ તો અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. પરંતુ મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય તેવી સંભાવના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં સિઝનનો કેટલા ટકા વરસાદ વરસી ગયો તેની ઉપર નજર નાખીએ. રાજ્યમાં સિઝનનો અંદાજિત 52% આસપાસ વરસાદ નોંધાઈ ગયો, જેમાં ગત 3 થી 4 દિવસમાં જે વરસાદ કહી શકાય કે પડ્યો તેના લીધે આ ટકાવારી ઘણી ઊંચી આવી છે. હવે મિત્રો તમને ઝોન પ્રમાણે અને સરેરાશ કેટલો વરસાદ પડ્યો તેની માહિતી આપી દઈશું. કચ્છની વાત કરીએ તો 18.59%, ઉત્તર ગુજરાતમાં 34.90%, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 43.21%, સૌરાષ્ટ્રમાં 43.33% અને દક્ષિણ ગુજરાતમાં 76.39% વરસાદ નોંધાયો છે. સર્વોપરી કહી શકાય કે દક્ષિણ ગુજરાત અત્યારે ઊંચા સ્થાને જોવા મળી રહ્યું છે કે જેમાં તબાહીના દ્રશ્યોની સાથે ભયંકર વરસાદ પણ ખાબકી ગયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વરસાદ ધીમો પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શનમાં આવી ગઈ છે, જે તમે જોઈ શકો છો. બોપલ અને ગુમા સહિતના 19 સોસાયટીઓ સિવાય તમામ જગ્યાએથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. સફાઈ અને ફોગિંગ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિરમગામ હાઈવે વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દ્વિચક્રી વાહનો સિવાય તમામની અવરજવરને મંજૂરી છે. હવે 2 વ્હીલર પર સુરક્ષા કારણોસર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
ધંધુકામાં ભારે વરસાદ નોંધાયો છે. હજારો વીઘા જમીન જળમગ્ન થઈ ગઈ છે. ખેડૂતોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ખેડૂતોએ શક્યતા વર્ણવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, દેત્રોજમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. જનજીવન પ્રભાવિત થયું હતું. સામાજિક આગેવાનો દ્વારા જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતની કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે સહાયની જાહેરાત એટલા માટે છે કે પૂરગ્રસ્ત પરિવારોને ઘર વખરીના નુકસાન માટે ₹6,800 રૂપિયાની સહાય ચૂકવાશે, જેમાંથી ₹1,800 તાત્કાલિક ચૂકવવામાં આવશે. ઉપરાંત પશુધનના નુકસાન માટે ખાસ કરીને ગાય ભેંસ દીઠ ₹37,500 અને બકરી દીઠ ₹22,000 સહાય ચૂકવવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, અમદાવાદમાં 400થી વધુ લોકોનો સફળ બચાવ કરવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બલદાણા, સલ્લા ગામોમાં રેસ્ક્યુ ચાલુ છે. ધીંગડા નજીક વરસાદી પાણી રોડ ઉપર પણ આવી ગયા હતા અને તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો, ઓ બાપરે, માડ બચ્યા, ભયંકર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, વાત છે બાવડાની. બાવડા નળ સરોવર રોડ પર પાણીના ધસમસતા પ્રવાહમાં 4 થી 5 મુસાફરો ભરેલી એક કાર અચાનક તણાવા લાગી હતી. સામેથી આવી રહેલા પાણીના ભારે વહેણને કારણે રોડ પરથી કાર તણાઈ ગઈ હતી. જોકે કારમાં સવાર તમામ લોકોએ ચાલુ ગાડીએ સમય સૂચકતા વાપરીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને સમયસર બહાર આવી જતા મોટો અકસ્માત ટળ્યો છે અને તમામ લોકોનો આ બાદ બચાવ પણ થઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, જંતર મંતર પર મનીષ સિસોદિયાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા દિલ્હીના જંતર મંતર ઉપર પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં હાજર વિદ્યાર્થીઓએ તેમની સામે પણ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ સિસોદિયાને ચારે તરફથી ઘેરી લીધા હતા અને સવાલો કર્યા કે પહેલા પંજાબમાં થયેલા પેપર લીક મામલે તેઓ જવાબ આપે અને ત્યારબાદ અન્ય વાતો કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, દેશભરમાં વરસાદી તાંડવ જોવા મળ્યું. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. દેશમાં ચોમાસાના ભારે વરસાદથી અસમ, જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડમાં પૂર અને ભૂસ્ખલને હાહાકાર મચાવી દીધો છે. આસામમાં બ્રહ્મપુત્રના પૂરમાં 41 લોકોના મૃત્યુ થયા છે અને 6.53 લાખ લોકો પ્રભાવિત પણ થયા છે. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનથી 27 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનેક હાઈવે બંધ હાલતમાં જોવા મળ્યા છે, જ્યારે નાગાલેન્ડમાં પણ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને રોડ, વીજળી અને સંપર્ક ઠપ થતા રાહત કાર્ય જારી છે. ભારે વરસાદની નુકસાનની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો, અમદાવાદના બોપલ, ઘોમા અને સેલામાં ભારે વરસાદથી પાણી ભરાયા હોવાના દ્રશ્યો ગતિમાન થયા છે. અત્યારે વરસાદ થોડો ઓછો થઈ રહ્યો છે અને ધીમે ધીમે પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ બેકાર ડ્રેનેજ સિસ્ટમના કારણે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નેતા અને બિલ્ડરોની સાંઠગાંઠને કારણે ડ્રેનેજ કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા વગર જ કરોડોના ફ્લેટ અને બંગલા ખડકી દેવામાં આવ્યા છે. 2021માં 50,000ની વસ્તી માટે બનાવેલું જૂનું ડ્રેનેજ નેટવર્ક આજે 1.5 લાખ વસ્તી સામે ટૂંકું પડતા પાણીનો નિકાલ થતો નથી અને લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની. જી હા દોસ્તો, આજે તારીખ થઈ ગઈ છે 26 જુલાઈ. તો આજે મ્યાનમારમાં 4.5ની તીવ્રતાનો મધ્યમ સનનો આંચકો નોંધાયો હતો. બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં આજે 26 જુલાઈના રોજ 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે અને પાકિસ્તાનમાં પણ મિત્રો 4.2ની તીવ્રતાનો આંચકો આજે 26 જુલાઈના રોજ નોંધાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહીની. મિત્રો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં એક લો ક્લાઉડ ફોર્મેશન અને કઈ જગ્યાએ સિસ્ટમની અસર વધારે દેખાઈ રહી છે. અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ધીમે ધીમે આ જે સિસ્ટમ છે દૂર થઈ રહી છે, પરંતુ કચ્છનો પૂર્વ તરફનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાત હોય, પાકિસ્તાનનો વિસ્તાર હોય અને રાજસ્થાનના અનેક વિસ્તારને આ સિસ્ટમ આગામી 24 કલાક હજુ પણ અસર કરશે, પરંતુ સિસ્ટમ થોડી ઘણી નબળી પડી ચૂકી છે કે જેમાં અતિ ભારે વરસાદ એટલે કે 4 ઇંચથી લઈને 8 ઇંચ કરતાં વધારે થતા હોય છે. તે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર
ઘટાડો થશે, એટલે આપણને હવે છૂટો છવાયો વરસાદ મળશે. પરંતુ મિત્રો એમ ન સમજી લેવો કે અત્યારે સિસ્ટમ હટી ગઈ છે. અત્યારે લો ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળશે. બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો ચાલુ છે, એટલે ગમે ત્યારે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને એક લોકલ ડેવલપમેન્ટ જોવા મળે તો જે તે વિસ્તારમાં હજુ પણ તારીખ 29 અને 30 જુલાઈ સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને એક નવી આગાહી પણ લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.